સમગ્ર દેશમાં રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી વચ્ચે અમરેલી શહેર પણ રામમય બની ગયું હતું। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના ગગનચુંબી નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રાનું ભવ્ય આકર્ષણ। શોભાયાત્રાનું પ્રસ્થાન સેન્ટ્રલ પોઇન્ટ ફોરવર્ડ સ્કૂલથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે ફરી હતી। શણગારેલા ટ્રેક્ટરો, અશ્વો અને ઢોલ નગારાના ગાજતા તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રાનું ખાસ આકર્ષણ ઝાંસીની રાણીના વેશમાં સજ્જ નાની બાળાઓ રહી હતી, જેમણે યાત્રાને અનોખી ભવ્યતા બક્ષી હતી। શહેરભરમાં ભક્તિનો માહોલ। આ પ્રસંગે સ્થાનિક સાધુ સંતો, મહંતો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના દરેક ખૂણે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા। સેવા અને સુરક્ષાનો સરસ સમન્વય। શોભાયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ અને રહીશો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો માટે શરબત, લચ્છી, ઠંડુ પાણી અને છાશ જેવી વ્યવસ્થાઓ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો। રામજી મંદિરમાં વિશેષ આરતીમાં ઉમટ્યો જનસમૂહ। સાંજે શહેરના રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મંદિરમાં ભક્તિનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ઘંટનાદ અને જય શ્રી રામના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।